તો ભારતીય કિસાન સંઘનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર અને સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે પત્ર લખવામાં આવ્યો. નર્મદાના પાણીથી તળાવો ભરવાની કિસાન સંઘે માંગ કરી છે. સરદાર સરોવર ડેમમાંથી રાજ્યના તળાવો ભરવાની માંગ થઈ. પાણી ન આપી શકવા પર 2 કલાક વધુ વીજળી આપવાની પણ માંગ થઈ. આગામી 15 દિવસ ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવા માટે માંગ કરવામાં આવી છે. કિસાન સંઘે પત્ર લખ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલને અને પત્રમાં અલગ અલગ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમ કે કેનાલમાં પાણી છોડવું, વીજળીને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવી જોઈએ, જેથી કરીને તેઓ ખેતી કામ કરી શકે અને સાથોસાથ નર્મદાના પાણીથી તળાવો ભરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. તો સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે સાથે તળાવો ભરવાની પણ કિસાન સંઘે માંગ કરી છે કે અત્યારે પાણીની જરૂરિયાત છે અને સરદાર સરોવર ડેમમાંથી રાજ્યના તળાવો ભરવાની પણ કિસાન સંઘે માંગ કરી છે, પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને પાણી ન આપી શકવા પર 2 કલાક વધુ વીજળી આપવા પણ કિસાન સંઘે માંગ કરી છે.